તમામ શિક્ષકો તથા વાલીઓને જાણવા જેવી માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું પોક્સો એક્ટ 2012। જ્યારે આપણે મુખ્ય શિક્ષક અથવા શિક્ષક તરીકે જો નોકરી કરતા હોઈએ તો આપણે આ કાયદા વિશે અવશ્ય જાણતા હોવા જોઈએ। પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનો અધિનિયમ 2012, જેને આપણે ટૂંકમાં આ વિડીયોમાં જોઈ લઈશું, જેમાં વટહુકમ, જૂના કાયદાની સજા, નવા કાયદા મુજબની સજા, કયા રાજ્યમાં ફાંસીની સજા માન્ય છે, અને પોક્સો મિત્ર જે પાયલોટ પ્રોજેક્ટ કરેલો છે ચાઇલ્ડ લાઇન, એ બાબત પણ આપણે જોઈશું। વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે। ખૂબ જ ટૂંકો અને માહિતીપ્રદ વિડીયો છે। વટહુકમ વિશે આપણે પહેલા જોઈએ તો ખાસ સંજોગોમાં કોઈ કાયદાની દેશને તાત્કાલિક જરૂરિયાત હોય તો સરકાર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના દ્વારા વટહુકમ બહાર પાડે છે, જેને 6 માસ પછી સંસદમાં અને રાજ્ય સરકાર હોય તો વિધાનસભામાં 42 દિવસમાં મંજૂર કરાવવાનો હોય છે। અનુચ્છેદ 123 મુજબ રાષ્ટ્રપતિને અને અનુચ્છેદ 213 મુજબ રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા બંધારણમાં મળેલી છે। નેક્સ્ટ, પોક્સો એક્ટ 2012, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012, જેને ગુજરાતીમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનો અધિનિયમ 2012 કહેવાય છે, જે 20 જૂન 2012થી સમગ્ર દેશમાં લાગુ થયો। દેશમાં બાળકીઓ પર થયેલા અત્યાચાર અને હત્યાની ઘટનાઓને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે પોક્સો 2012ના કાયદામાં દોષિતો વિરુદ્ધ ફાંસીની સજાની જોગવાઈ મંજૂર કરી હતી। પોક્સો એક્ટ 2012માં જોઈએ તો 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કાર, શારીરિક છેડતી જેવી બાબતોમાં પોક્સોની કલમ લાગે છે। આ કાયદાથી બાળકોને જાતીય સતામણી કે છેડતી કે પોર્નોગ્રાફી જેવા અપરાધથી સુરક્ષિત રખાશે। દરેક પ્રાથમિક સુનાવણી એક વિશેષ કોર્ટ દ્વારા કેમેરાની સામે અને બાળકના માતા પિતાની હાજરીમાં કરવામાં આવતી હોય છે। જોઈએ પહેલા શું જોગવાઈ હતી તો દોષિતોને મહત્તમ જન્મટીપની સજા મળતી હતી, ઓછામાં ઓછી 7 વર્ષની જેલ થતી હતી। ગુનાની ગંભીરતાને આધારે કોર્ટ અલગ અલગ સજા નક્કી કરતી હતી। 16 વર્ષ સુધીના સગીર સાથે જાતીય ગુનામાં દોષિતને ન્યૂનતમ 10 વર્ષની સજા મળતી હતી। હાલ શું જોગવાઈ કરવામાં આવી છે 2012થી તો આગોતરા જામીનની સમાપ્તિ, એટલે જામીન મળતા નથી, પોસ્કોની કલમ લાગે તો ઓછામાં ઓછી 10 વર્ષની સજા, 12 વર્ષ સુધીની બાળકી સાથે દુષ્કર્મના દોષીઓને ફાંસીની સજા મળે છે, 16 વર્ષ સુધીની કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા મળે છે, સામૂહિક દુષ્કર્મના દોષિતને આજીવન સજા મળે છે। પોક્સો એક્ટ હેઠળ ગુનાની તપાસની સમયમર્યાદા જોઈએ તો દુષ્કર્મના કેસમાં પોલીસ તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કાર્યવાહી 2 મહિનામાં પૂરી કરવામાં આવશે। નીચલી કોર્ટના ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાની સમયમર્યાદા 6 મહિના નક્કી કરવામાં આવેલી છે। તમામ પોલીસ સ્ટેશનોમાં ફોરેન્સિક કિટ આપવામાં આવશે। દેશભરમાં અલગથી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે। ફાંસીની સજા અમલમાં હોય તેવા રાજ્યો જોઈએ તો મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી, આ 5 રાજ્યોમાં બાળકી પર દુષ્કર્મના ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે। પોક્સો મિત્ર પાયલોટ પ્રોજેક્ટ વિશે જોઈએ તો બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગની મદદથી નવેમ્બર 2017માં 50 શાળાઓમાં આવા ટેલિફોન આકારના ગ્રીન કલરના પોક્સો મિત્ર બોક્સ મૂકવામાં આવેલા હતા, જેમાં બાળકો જે કંઈ જાતીય સતામણીની ફરિયાદો લખીને મૂકી દેતા ત્યારબાદ તે બાળકોનું કાઉન્સેલિંગ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। સબસ્ક્રાઇબ મિત્રો, વિડીયો પસંદ હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। દરરોજ એક શૈક્ષણિક અને વહીવટી માહિતીનો વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ ફોર વોચિંગ। આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ। યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।